અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ પતિવ્રતાની વાત થઈ. શરમ કેને કહેવાય, લાજ કેવે જોઈએ. 6 મહિનાનું બાળક જઈને જોઈ જાતું અને એ જો જીભ કરડી અને પોતાનો જીવ દઈ દીધી, કેવી શક્તિ છે એના પેટે. પછી ચાંપરા જ્વાળો પાક્યો. એ વળી પાછો કેવો પાક્યો? હવે સુરવીરતાની તમને વાત કરું. સુરવીર કોને કહેવાય? વાળો તણાજે સૂર્યવંશી અડી ખમલે ભર થયો. જ્ઞાનોશી સરપતા થડકાર દેશ ના થયો. એ બાળનું બલિદાન દીધું બેનીની બરદાસમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. દાખલા ઘણા બધા છે. ઈ એપલ વાળા એ પોતાના 32 વર્ષના દીકરાનું ડોકું ઉડાવી અને લોહીના છાંટણા કરી અને ચારણને હાજો કર્યો તો ભાઈઓ. આયા કને અંબાદ પાસે દરિયાના કાંઠે સાઈ નેહરીનું મંદિર છે વિતલી ગામમાં. એ જગ્યા ઉપર અહીંયા કને દેબુલ વાળો રાખેલ. પછી જેતપર અહીંયા કને ગયા હતા. જેતપર આ બનાવ બન્યો હતો. બેનીની બરદાસ ભાઈ બેનીના કહેવાથી પોતાના બાળનું બલિદાન આપી દીધું. હવે એનો બીજો દીકરો અપરાજ વાળો. વાત ઘણી લાંબી છે પણ ઓલા ઢોલીએ કીધું, ઓલી અપસરાઓએ કીધું કે ભાઈ કાને પડી છે, નકર પછી અમારે ઢોલી વાળા એ પડીવું પડશે, જોગડા એ. એટલે કે ભાઈ એના પહેલા મારો મસ્તક ધરી દઈશ. એટલે યુદ્ધની બરોબર ભણે રાખી બોલી. ચાંપરાજ વાળો યુદ્ધમાં ઉતરો છે. ઓલી બાજુ 2-3 નાળામાં ઉપર કિલ્લા ઉપર ઢોલીને બાંધ્યો છે. ઢોલ એવો વગાડે છે ભાઈ. જે છાતીએ રાંધવા બાંધ્યો ને એ ધડા ધડ છૂટવા મીડા. છાતી ફૂલાણી ઢોલ વગાડતા એટલે ચાંપરાજ વાળો સામે મહાદેવનું મંદિર હતું ને, અહીંયા કને જઈ અને પોતાનું મસ્તક ધરી દીધું. એકલું મસ્તક નહીં, એને કમર પૂજા નો કહેવાય. 10 નખ આંગળાના, 10 નખ આજે પગના આંગળા છે એના 20 નખ અને 21નું માથું કાપીને મહાદેવને ધરી દીધું. ચાંપરાજ વાળા એ મસ્તક ધરી અને ખાલું માથા વગરનું ધડ હતું ને એને ધૂંધ કહેવાય. એ ધૂંધ જેતપર થી તે ભાવનગરના લાઠી લગી 90 કિલોમીટર થાય. 90 કિલોમીટર લગી માથા વગરનું ધડ લડતું એમ કહેવાય છે. અહીંયા કને પછી મંત્રી કોઈ જળનો દોરો નાખ્યો ને ત્યારે ધડ. એ પછી ચાંપરાજ કેવું હતું? આપના થાંભલા જેવો હતો કે પણ રામ અને રાવણના યુદ્ધમાં ઉતરેલા કુંભકર્ણ જેવો લાગતો હોય છે, કે મહાભારતના યુદ્ધમાં ઉતરેલા ઘટોત્કચ જેવો લાગતો હોય છે, ભીમસેન જેવો લાગતો હોય છે. ઈ જે જનેતા હોય ને 6 મહિનાના દીકરાઓ ખાલી આમ જોઈ જાય અને જીવ આપી દે એના પેટે જ આવા પાકે. હો લડતું પડ્યું ધડ લાઠી. લડતું પડ્યું ધડ લાઠી અને કાઠી ગયો કૈલાસમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આનું નામ ઇતિહાસમાં લ્યો. સુભાષ ને સરદાર ગાંધી જગતમાં જન્માવજે. અમદેશની માતા બની અમદેશને દીપાવજે. આ લોક કે પરલોકમાં ધરણી કે આકાશમાં અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સંતો ઘણો બધો લાંબો છે, 35-38 કડીનો હોય. પણ છેલ્લે કવિએ નામાચરણ મૂકીને કીધું છે, અરે અરજી અમારી સાંભળીને ભગવાન ભણે આવજે. એ કવિ કાન કે સુપુત્ર જન્મે ચાહું શ્વાસ શ્વાસમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ શું છે? ફરમાઈશ છે કે બોલવાનું